અમરેલીના લાલાવદરના કૂવામાં મળેલી 3 લાશોનું રહસ્ય સામે આવ્યું છે। હત્યાનો ભોગ બનેલા 3 મજૂરો એમપીના અલીરાજપુરના હતા અને તેઓ લાલાવદરની વાડીમાં રહીને ખેતમજૂરીનું કામ કરતા હતા। મૃતકોમાં 18 વર્ષીય મુકેશ દેવરખિયા, તેની પત્ની ભૂરી અને મુકેશની 8 વર્ષની બહેન જાનુ સામેલ છે। આ ત્રણેયની લાશ કૂવામાંથી મળી આવી છે। આ કેસમાં કુલ 4 આરોપીઓ છે, જેમાંના 3ની ધરપકડ થઈ ચૂકી છે અને 3 આરોપીમાં બબલુ ઉર્ફે પ્યારસી ઉર્ફે ભોલો વસોનિયા, મેરસી પાદરિયા અને ઇન્દ્ર વાસુનિયા સામેલ છે। ચોથો આરોપીનું નામ ભૂરો છે, જે ફરાર છે। દિવાળીની આસપાસ ભૂરાની દીકરીનું અવસાન થયું હતું। આ પછી ભૂરાને શક પડ્યો હતો કે મુકેશ અને તેની પત્ની ભૂરી વાડીમાં મેલી વિદ્યા કરી રહ્યા છે અને તેને કારણે જ તેની દીકરીનો જીવ ગયો છે। આ પછી ભૂરાએ કથિત ડાકણ ભૂરી અને તેના પરિવારને ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો। 4 આરોપીઓ 10 જાન્યુઆરીની રાતે વાડીમાં પ્રવેશ્યા હતા। બબલુએ ચૂંદડીથી મુકેશનું ગળું દબાવ્યું હતું, જ્યારે ભૂરાએ દોરીની મદદથી મુકેશની પત્નીનું ગળું દબાવી દીધું હતું। ઇન્દ્રી જાનુની ગરદન દબાવીને મારી નાખી। ત્યારબાદ આરોપીઓએ પોતાના ગુનાને છુપાવવા માટે ત્રણેયના મૃતદેહોને કૂવામાં ફેંકી દીધા હતા। ધન્યવાદ।